ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક પાસે ગુનામાં જપ્ત કરાયેલા કેમિકલના ટેન્કરમાં આગ લાગી। ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકની બહાર રાખવામાં આવેલા ટેન્કરમાંથી અચાનક ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી, જ્યારે ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલનું હોવાથી આગે વધારે પડતું પ્રેશર કરતા અને મોટો અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સેવાઈ રહી હતી। જ્યારે ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી જે.ડી. પુરોહિત સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, જેમાં સુરક્ષાના ભાગરૂપે પોલીસે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર રહેવા પણ અપીલ કરી હતી અને માર્ગ પરનો વાહન વ્યવહાર બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો। જ્યારે નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઇટરોએ 3 ફાયર ટેન્કરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જ્યારે વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસ મુજબ આગ ટેન્કરના નીચેના ભાગેથી શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે। સંભાવના છે કે પહેલા ટાયરમાં આગ લાગી હતી અને પછી તે સમગ્ર ટેન્કરમાં ફેલાઈ હતી। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી। રિપોર્ટ ઇલિયાસ જરગેલા, ધ્રાંગધ્રા।